ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે. ચીન પોતાની જ કરન્સીને ડોલર સામે દબાવી રહ્યું છે. 1.2 ટ્રિલિયન ડોલરના સરપ્લસનો ક્યો ખેલ છુપાયેલ છે? કોઈ પણ દેશમાં ખૂબ જ પ્રમાણમાં ડોલર આવે છે તો તેની કરન્સી મજબૂત થવા લાગે છે. ચીનનો કેસ થોડોક અલગ છે. ચીન ઈચ્છે છે કે યુઆન મજબૂત તો રહે, પણ એટલો મજબૂત પણ ન બને કે ચીનની શક્તિ નબળી પડે. આ વખતે ચીન પોતાને ત્યાં ઉત્પાદિત ચીજવસ્તુઓ, ફેક્ટરીઓ અથવા એઆઈને લીધે ચર્ચામાં નથી, પણ તે પોતાની જ કરન્સી યુઆનને લઈ ચર્ચામાં છે. ચીન વિશ્વમાં જેટલો માલ સામાન વેચાણ કરી રહ્યું છે તેની તુલનામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં સામાનની ખરીદી કરી રહ્યું છે. ધારો કે તમે દર મહિને રૂપિયા લાખનું વેચાણ કરો છો અને ફક્ત 20,000 ખરીદી કરી રહ્યા છો, તો તમારી પાસે બચત થશે. બસ એવી જ રીતે વિવિધ દેશો સાથે આવું થઈ રહ્યું છે. ચીન વિશ્વને એટલો સામાન વેચી રહેલ છે કે તેની પાસે ડોલરનો વરસાદ થઈ રહ્યો છે અને હવે તેને જ લીધે તેની પાસે વિશ્વની સૌથી વિશાળ ટ્રેડ સરપ્લસ છે. સામાન્ય રીતે જ્યારે કોઈ દેશમાં ખૂબ જ પ્રમાણમાં ડોલર આવે છે તો તેની કરન્સી મજબૂત થવા લાગે છે. જોકે ચીનનો કેસ થોડોક અલગ છે. ચીન ઈચ્છે છે કે યુઆન મજબૂત તો રહે, પણ એટલો મજબૂત બને કે ચીનની શક્તિ નબળી પડી જાય અને સસ્તા સામાનને વેચવાની તેની શક્તિ ધીમી પડી જાય. આજના સમયમાં વિશ્વના ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે જ્યાં ચીનનો સામાન ન હોય. મોબાઈલ, ટીવી, સોલાર પેનલ, બેટરી, રમકડા, મશીનો વગેરેમાં ચીનનો દબદબો છે. ચીનનો માલ સામાન એટલા માટે વેચાય છે કારણ કે તે સસ્તો પડે છે. જો યુઆન ઓચિંતા જ મજબૂત થઈ જાય તો શું થશે? ચીનનો માલ સામાન મોંઘો થઈ જશે. અમેરિકા, યુરોપ અને અન્ય દેશોના ખરીદદારોને આ સામાન ખરીદવા માટે વધારે પૈસા આપવા પડે છે. ત્યારબાદ અન્ય દેશો તરફથી શરૂ કરી શકે છે. એટલે કે ચીનના ઓર્ડર ઓછા હોઈ શકે. આ વાત ચીનને બિલકુલ પસંદ નથી. ધન્યવાદ.